હશ ઘરના કામ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. આમ સવારમાં વહેલો ઉઠીને ક્યાં જાવું છે તારે? આજે થોડું કામ છે તો મેં વિચાર્યું કે ફટાફટ કામ પતાવીને પછી મારે પાછું થોડા દિવસ માટે બહાર પણ જવાનું છે. બેટા તું આટલી બધી મહેનત કરે છે તારા કામ ધંધામાં, તો થોડા દિવસ આરામ પણ કરી લે ને. અરે આ ઉંમર આરામ કરવાની થોડી છે મમ્મી, જરાક તો વિચાર કરો. થોડા વર્ષો પછી આરામ જ છે ને. એકવાર પૈસા ભેગા થઈ જાય, કમાઈ લઉં અને હા ઘરને આપણે સરખું હજી રિનોવેશન કરાવી નાખીએ, મોટું મકાન લઈ લઈએ, પછી શું જોઈએ છે? બેટા આદિ, જીવનમાં પૈસો મહત્વનો નથી હોતો, પરિવાર પણ મહત્વનો હોય છે. હવે તું તારી માં અને આ બેન માટે સમય નહીં કાઢીશ તો કોની માટે કાઢીશ? માનું છું કે તમને લોકોને સમય ઓછો આપું છું, પણ મારું કામ જ એવું છે. હા, આજે અહીંયા તો કાલે ત્યાં, કાલે ત્યાં તો આજે અહીંયા. પણ બેટા તારો બિઝનેસ તો આમ સારો ચાલે છે ને? હા, એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ સારો. કોઈક વાર તો મને તારી કંપની પર લઈ જા, તો મને પણ એવું થાય ને જોઈને કે મારો દીકરો કેટલો મસ્ત સરસ એકદમ ટકાટક બિઝનેસ કરે છે. જુઓ, કામ અને ઘર આ બંને વસ્તુ હંમેશા અલગ રહેવી જોઈએ. જો ઘર અને કામ બંને એક થઈ જાય ને તો પછી એ કામ અને ઘર બંને વિખાઈ જાય. હા, એ વાત તો સાચી છે, પણ મને પણ હોશ હોય ને કે મારો દીકરો કઈ કંપનીમાં મેનેજર છે કે કઈ કંપની ચલાવે છે કે કેટલા એની સાથે સાથીદારો કામ કરે છે. જુઓ, ટ્રાન્સપોર્ટની કંપની છે એટલા માટે અવારનવાર આ શહેરથી ઓલા શહેર ને બધી જગ્યાએ જવાનું રહેતું હોય છે મારે. અને હું તમને કહું છું, મારી વાત ઉપર તમને વિશ્વાસ નથી કે કંપની ચેક કરવા આવવું પડશે? અરે દીકરા, તારી વાત પર તો વિશ્વાસ જ હોય ને, કેમ કે તું મારો દીકરો છે. મને જેટલો ગર્વ છે ને તારા પર, એટલે કોઈ માને પોતાના દીકરા પર નહીં હોય. દામિની ક્યાં છે? એ જ કહેવા જતી હતી કે તારી બેન દામિની, હા, તું આટલી બધી મહેનત કરે છે અને એ છોકરી અડધો દિવસ સુવામાં કાઢે છે. હવે એ છોકરીને કોણ સમજાવે કે તું પણ હવે થોડીક મહેનત કર? ના ના, બિલકુલ નહીં. એક કામ કર ને, શું? આ તારી બેનને પણ તારી સાથે લઈ જા ને, એટલે તારે પણ હેલ્પ રહી ને. તારે ઘરમાં રહેવું હોય ને થોડો સમય તો એની ક્યાં જરૂર છે તમારે? હા, હું પૈસા કમાઈને નથી આપતો, તમે લોકો જે માંગો છો એ નથી આપી શકતો. હા, શું કામ આવી વાત કરો છો? અને મારી બેન પાસે હું કામ કરાવું એમ? બિલકુલ નહીં. મારી વાત સાંભળી લો. આ શહેરમાં અવારનવાર હા કિસ્સાઓ બનતા હશે, તમે ટીવીમાં, ન્યૂઝમાં અને પેપરમાં પણ વાંચતા હશો ને? હા હા, છોકરીઓ પકડી જાય છે તો બસ મારી બેન ઘરમાં સૂવે છે ને એ સૌથી સારી વાત છે. બને ત્યાં સુધી એને ઘરમાં જ રહેવાનું કહેજો. આ કંઈ કામ હોય તો તમે પણ એની સાથે જજો, ક્યારેય એકલી ના મૂકતા. અને આમ પણ અત્યારના લોકોનો કોઈ પણ ભરોસો નથી. એની જેટલી પણ બેનપણી હોય ને બધાના નંબર પણ તમે રાખજો, જેથી કરીને ક્યારેય પણ એ કોઈ પાસે ગઈ હોય, કોઈની સાથે ગઈ હોય તો આપણે જલ્દી કોન્ટેક્ટ કરી શકીએ. હા, પણ બેટા મને એ નથી સમજાતું કે આ બધા માણસોને શું મળતું હશે કોકની બેન દીકરીઓને કિડનેપ કરીને આવું બધું કેમ ચલાવવાનું? બધા હરામી માણસો હશે જે આવું રેકેટ ચલાવે છે. અને રહી વાત તો આ શહેરની પોલીસ, એ પણ એની સાથે ભળેલી હશે, એ પણ ઈચ્છતી હશે. ઇવન આપણી સરકાર પણ, સરકારને પણ બધી જ ભાન હોય છે, ખબર હોવા છતાં પણ આવું થાય છે. હા, એક નહીં પણ અવારનવાર આવા કિસ્સાઓ બનતા રહે છે. ખબર નહીં ક્યારે આ બંધ થશે. પણ એટલું કહું છું મમ્મી કે તમે ધ્યાન રાખજો. અરે આપણે મતલબ કે મને કામની સાથે સાથે તમારા લોકોની પણ બહુ ચિંતા હોય છે, ખાસ કરીને દામિનીની. એની ઉપર વધારે ધ્યાન રાખજો અને એને પણ સાવચેત કરજો કે આવું બધું ચાલે છે. તને અમારે વધારે સમજાવી ના પડે પણ તું ધ્યાન રાખજે. હા બેટા, અને આમ પણ તારી બેનને કોઈ બેનપણી નથી, એક જ બેનપણી છે અને એની હિસ્ટ્રી મને ખબર છે, એ બહુ સારી છે. અને એની બેનપણી છે ને એનો પૂરેપૂરો સાથ આપે છે ને બેનપણીને. ઓકે, સારું. કોઈ ફ્રેન્ડ પણ નથી ને બોયઝમાં? ના બેટા, મને બધું દામિની એની વાત કરી દે છે. એ ક્યાં ગઈ હતી, કોની સાથે બેઠી હતી, શું નાસ્તો કર્યો, બધું જ કહી દે નાના બાળકની જેમ. તો બધા કરતા સારું. ફ્રેન્ડ્સ ના જોવો જોઈએ, કારણ કે છોકરાઓ જો ભોળવીને મારી બેન સાથે કંઈ આમ તેમ કરે મને નહીં પસંદ. એટલે કે મારો કહેવાનો મતલબ કે આ બધું આવું જ ચાલે છે. પહેલાં એની પ્રેમ જાળમાં ફસાવશે
અને પછી એ જ તે એને બ્લેકમેલ કરશે અથવા કોઈને વેચી દેશે. અરે દીકરા, તું બહુ વિચારે છે. તને કહ્યું ને, હું તારી બેનની એકદમ સાર સંભાળ રાખીશ અને દેખરેખ રાખીશ, ક્યાં જાય છે, કોની સાથે બેસે છે, એની બધી બેનપણીઓના નંબર લઈ લઈશ. બસ. હા બસ આ જ તમને કહેવાનું હતું. સારું તો હું જાઉં? હા, પણ વહેલો આવજે ને જો ન આવવાનું હોય ને તો ફોન કરી દેજે, તો મને તારી ચિંતા ન થાય. સારું. હા બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ સંભાળીને જજે. હા. અરે હા, કેટલો બધો નાસ્તો પડ્યો છે. હવે આ છોકરા પાસે નાસ્તો મંગાવીએ ને તો આટલો બધો લઈને આવે, કોઈ કરે નહીં, છેલ્લે કચરાના ડબ્બામાં નાખી દેવો પડે છે. મમ્મી હા, શું કરો છો ક્યારના? અરે ક્યારની હું જાગી ગઈ છું ને 3 વાર કીધું કે મને નાસ્તો આપી દો. ડાઇનિંગ ટેબલ પર હજુ નાસ્તો કેમ નથી મૂક્યો? બરાબર. ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કેમ નથી મૂક્યો? હવે બેટા, તું મોટી થઈ ગઈ છો. હવે કાંઈ નાની નથી કે પાપા પગલી કરીને જાય અને હું તને કહું બેટા આ લે આ ભૂંગળા ને સેવ મમરા આપું ને બેહીને ખાઈ લેજે. એવી તું વાત મોટી થઈ ગઈ છે તો જાતે કામ કરતા શીખ ને થોડુંક. મમ્મી એવી વાત જ ક્યાં આવી? અરે આપણો નિયમ છે ને કે જમવા બેસવાનું હોય કે નાસ્તો કરવાનો હોય તો સીધું ડાઇનિંગ ટેબલ પર આવી જાય છે, એટલા માટે કીધું મેં. બાકી મારે અહીંયા નાસ્તો કરવાનો તો મને કહો, બેસી જાઓ અહીંયા પ્લેટફોર્મ પર. ઓ મેડમ, આ પ્લેટફોર્મ પર બેસીને નાસ્તો ન કરાય. આ શાસ્ત્રમાં લખ્યું છે ને કે આના પર બેસીને નાસ્તો ન કરાય. તો બુદ્ધિ જેવું છે કે નહીં તારામાં? શાસ્ત્રમાં મેં તો નથી લખ્યું ને, તો મને કેમ ખબર હોય? અરે છોકરી છે કે એવી છે હાવ? આ બધું તો ઠીક છે, પણ મને એ નથી સમજાતું કે તું આટલી બધી નાસ્તો કરવામાં ઉતાવળ કેમ કરે છે? કારણ કે મારે બહાર જવાનું છે. બહાર, ઘરની બહાર. ઘરની બહાર? ક્યાં જવાનું છે? ઘરની બહાર જ જવાનું હોય ને મમ્મી. હા, ઘરની બહાર જવાનું હોય, પણ ઘરની બહાર કોઈ જગ્યાનું નામ તો હશે ને કે જ્યાં તમે પ્રસ્થાન કરી રહ્યા છો? મારી ફ્રેન્ડ એને મળવા. તારી ફ્રેન્ડ કોણ? કેટલા સવાલ પૂછો છો મમ્મી તમે? કહ્યું ને, જેટલા સવાલ પૂછું ને એટલાના જવાબ આપ. નહીં આપું. આવા સવાલ શું કામ પૂછો છો તમે? પણ અચાનક કેમ આવું કરો છો? કેમ કે એ મારી ફરજ છે. તારા પપ્પા અત્યારે હાજર નથી ને એટલા માટે મારી જવાબદારી બને છે કે મારે તારું ધ્યાન રાખવું. અને આદિ પણ કહીને ગયો છે કે મમ્મી મારી બહેનનું ધ્યાન રાખજો, કેમ કે તારા ભાઈને તો સમય પણ નથી તારા માટે, તો પછી મારે ધ્યાન રાખવું ને. મમ્મી ધ્યાન રાખવાનું કહ્યું છે ને, ઇન્ક્વાયરી કરવાનું નહીં. એ બધું એ જ કહેવાય. તને કહ્યું ને કઈ બેનપણી સાથે જાય છે તું, એ મને જવાબ આપ પહેલા. મારી ફ્રેન્ડ પેલી મીરા, એની સાથે જઉં છું. મીરાનો નંબર, મોબાઈલ નંબર તો હશે ને? અરે મમ્મી કેવી વાત કરો છો? હવે જ્યારે હું ફોન નહીં ઉપાડું ને એટલે તમે સીધું મીરાને ફોન કરશો અને એની સાથે પૂછશો, એની સાથે વાત કરશો. તમે છે ને તમારા આડાવડા સવાલ પૂછશો ને એટલે એને એમ થશે કે હા દામિની મમ્મી શું કામ આવું પૂછતા હશે. પણ તું એક મિનિટ, એટલે એ તમારા વિશે શું વિચારશે કે દામિનીના મમ્મીને દામિની પર સહેજે વિશ્વાસ નથી, સાવ વિશ્વાસ વગરના છે, આ દામિની ખોટું બોલીને આવતી હશે. અને મારી ઇજ્જત શું રહેશે મમ્મી? જો બેટા, તારી બેનપણી જે વિચારતી હોય તે એમાં મને કોઈ ફરક નથી પડતો, પણ મને કહેવામાં આવ્યું છે કે દામિનીનું ધ્યાન રાખવું, કેમ કે અત્યારે તું જોવે છે ને કેવી ઘટનાઓ બને છે, એટલા માટે એવી ઘટના ન બને ને એટલે જ કહું છું કે તું જે બેનપણી સાથે જવાની હોય ને એનો મને કોન્ટેક્ટ નંબર આપી દે. કદાચ તારો ફોન ન લાગે ને તો એની સાથે વાત કરી લઉં અને એને પણ પૂછી શકું ને કે દામિની તારી સાથે છે કે નહીં. કઈ ઘટનાની વાત કરો છો પહેલા એ તો કહો. આ કેવી ઘટના બને છે? એ જ બેટા કે છોકરીઓને બોળવી અને આ છોકરીઓને માર્કેટમાં વેચી નાખે છે બહારના દેશમાં જઈને. હું એવું નથી ઈચ્છતી કે તારી સાથે પણ આવું બને. મમ્મી હું તમારી દીકરી છું, મારી સાથે એવું ક્યારેય નહીં થાય. મને મારું ધ્યાન રાખતા આવડે છે. હું છે ને એમ કોઈ આલતુ ફાલતુ લોકો પર વિશ્વાસ ના કરી લઉં. અને નાની બચ્ચી થોડી છું કે મને એમ કે લે બેટા ટોફી ખાવાની છે ને હું ટોફી ખાઈ લઉં. બેટા આ બધું તું ઓવર એક્ટિંગ કરે છે અને આ બધું ઓવર કોન્ફિડન્સમાં બોલી રહી છે. તું દુનિયાને નથી જાણતી. એ ગમે તે રીતે ફસાવીને તારી સાથે પણ કોઈ આવું કરી શકે છે. અને તને ખબર છે ને કે તારા પપ્પાની ગેરહાજરીમાં આવું જો થાય ને તો તારા મોસાળ પક્ષ, આપણું કુટુંબ
આ સમાજમાં શું મોઢું દેખાડું, શું જવાબ આપશું? આ જ મોઢું બતાવશું, સમજી ગયા? અને તમે જ મને કહેતા હતા ને કે જેના માથે ભગવાનનો હાથ હોય ને એને કંઈ ના થાય, જેને રામ રાખે એને કોણ ચાખે. એટલે આ છે ને બધું તમારી પાસે રાખો. હું તો તમારા વાક્ય તમને પાછા આપી રહી છું. તમે જ મને આવું બધું કહો છો ને, એટલે મારી ચિંતા મૂકો, મને કંઈ નહીં થાય. અને ફટાફટ નાસ્તો આપો. નાસ્તો આપો છે કે હું નાસ્તો કર્યા વગર જતી રહું? નાસ્તો આપું છું, પણ મેં તને કહ્યું ને, મને તારી બેનપાણીનું જવાની છો ઘરનું એડ્રેસ આપી દે અને એનો કોન્ટેક્ટ નંબર આપી દે. જો એનો ન હોય ને તો એના મમ્મીનો આપી દે. સારું, તમને છે ને વોટ્સઅપ પર મોકલી આપીશ, બસ. પણ બેટા, તને કહ્યું ને, સાવચેતી રાખજે થોડી. હા મમ્મા, ડોન્ટ વરી. ચાલો હવે હું વેઇટ કરું છું. હા, આવું છું હવે. વોટ્સઅપ નંબર. રોજ માટે તું છે ને લેટ આવે છે. તું કરતી શું હોય છે કહીશ મને? ડાન્સ. સિરિયસલી ન કરતી. આ ખોટે ખોટો ડાન્સ કરીને તારા મમ્મીનું પણ મગજ ફેરવીશ તું. અરે યાર, શું વાત કરવી ને મને એ નથી સમજાતું. સોરી, મારાથી ભૂલમાં પૂછાઈ ગયું ને. નથી કરવી વાત, છોડ. ના ના, હવે તું સાંભળ. હવે તું સાંભળ અને મારી વ્યથાને જોતું. કેટલી દુઃખી છું હું. સો સેડ. #feeling sad. દુઃખ ત્યાંથી આવે છે? અહીંયાથી આવે છે દુઃખ. દામિની, તને દિલમાં દુખાવો છે? એનો મતલબ તારા હાર્ટમાં હોલ હશે. સાચું કહું છું, હાલ આપણે દવાખાને જઈએ. અરે ગાંડી, સાંભળ. ધ થિંગ ઇઝ કે મારા ઘરે છે ને મારા 17 સવાલના 18 જવાબ આપવાના હોય છે. છે ને, મારી ફ્રેન્ડ છે, 17 સવાલ કરે છે તો 18મો જવાબ શું કામ આપે છે ફાલતુમાં? ના પાડી દેવાની કે મારી પાસે 17 સવાલના 17 જવાબ છે. મારી પાસે એકેય સવાલનો એકેય જવાબ નથી હોતો. અરે આ ઘરેથી છે ને હું કંટાળી ગઈ છું. અરે કેટલા સવાલ પૂછ કરે છે. ઘરની બહાર જવું હોય તો પેલા પૂછે ક્યાં જવાની છે, શું કામ જવાની છે, કેટલા વાગે જવાની છે, કોની સાથે જવાની છે અને ક્યારે આવીશ. દામિની, સેમ થિંગ. મારા ઘરે પણ આવી જ કંઈક સિચ્યુએશન ચાલે છે અત્યારે. મારા મમ્મી, મારો ભાઈ, મારા પપ્પા મને કેટલા સવાલો કરે છે. તને ખબર છે, ક્યારેક ક્યારેક તો તારી ડિટેલ્સ માંગતા હોય છે કે એનું આધાર કાર્ડ, એનું પાન કાર્ડ બધું લઈ આવીને આપજે. નહીં હો, અમારા ઘરે રેડ પડી હોય તો હું નહીં આપું. તારા ઘરે રેડ શું? મને કઈ થયું હોય ને તો તારી પૂછપરછ કરાવી શકે, કેસ કરી શકે તારી ઉપર. અરે પણ મારી ડિટેલ શું કામ? એક વાત કહું, મારા મમ્મી પણ તારી ડિટેલ માંગતા હતા. કહેતા હતા કે એનો નંબર દે છે ને એની પાસે ફોન ના હોય ને તો એના મમ્મીનો નંબર દેજે. જોયું, આ શહેરમાં કઈ કાંડ થાય ને ભોગવવાનું આપણા જેવા બિચારા શાંત સારા માણસોને. અરે આપણો શું ગુનો છે યાર આમાં? મને પણ નથી સમજાતું. અરે એ લોકોએ કાળજી નહીં રાખી હોય ને એટલે એમની સાથે એવું થયું હશે. આપણને શું લેતી દેતી છે? અરે આપણે કઈ નાના કિકલા થોડી છે કે આપણને આમ આવે આપણું કિડનેપ કરીને વહી જઈને આપણને કોકને વેચી દે તો આપણને ખબર ના પડતી હોય. અરે આપણે કેટલા બહાદુર છીએ. તો શું, મેં તો મારા મમ્મીને કહી દીધું. અરે હું થોડી કઈ ડરપોક છું. હું તો બધાની સાથે લડીને આવીશ અને કિડનેપર જો મને મળી ગયો ને તો મરીને માથું ફોડી નાખીશ. કચુંબર બનાવી નાખજે. હા, અને પછી મરચું મીઠું નાખીને ગરીબ લોકોને આપી દઈશ. મેં પણ છે ને ઘરે કહી જ દીધું છે કે હું છે ને આ તમારા ડરના કારણે ઘરમાં નથી બેસવાની. એ લોકોને છે ને ડર બેસી ગયો છે કે અમારી સાથે પણ આવું કંઈક થશે અને એટલે ઘરની બહાર નથી નીકળવા દેતા. અરે એ લોકોથી ડરીને કંઈ થોડી ઘરમાં બેઠું રહેવાનું હોય. એ લોકો કિડનેપર હોય ને તો એ લોકો ઘરે બેસે. પણ દામિની, આ છોકરીઓને લઈ જતા હશે એની સાથે શું થતું હશે? આઈ મીન બિચારી. શો મેં ન્યૂઝમાં જોયું હતું કે છોકરીઓને કિડનેપ કરે અને પછી બહારના દેશોમાં એને વેચી દે. ઓ માય ગોડ, ત્યાંથી તો પાછું આવું પણ ઇમ્પોસિબલ હોય ને. ત્યાંની સરકાર આપણને પાછા ન મોકલે તો? સરકાર સુધી આ વાત જ ના જાય બેન. જે પેલા ગુંડા મવાલી હોય ને એને વેચી દે છે ને છોકરીઓ પાસે ગંદા ગંદા કામો કરાવે છે અને જે ના પાડે ને એના હાથ પગ કાપીને ભીખ મગાવે. મારે નથી સાંભળવું ભાઈ. બિચારી છોકરીઓ. હું તો ગોડ પાસે પ્રે કરીશ કે પ્લીઝ ગોડ કોઈ સાથે આવું ના થવું જોઈએ. બિચારી છોકરીઓ ભોળવાઈ જાય ને બધાની વાતોમાં એટલે. પણ તું કોઈની વાતોમાં નહીં આવતી. કાંઈ પણ હોય ને તો મને આવીને કહેજે, આપણે મળીને એ વાતનું સોલ્યુશન કરીશું. હા, અને તું પણ આ કોઈ રસ્તામાં બોલાવે ને તો એની સાથે વાત ના કરતી.
નહીં કરું. હવે તું મને ઘરે મૂકવા આવીશ ને? હા, શું ઘરે મૂકવા આવું? ઘરે થોડી જવાનું છે. 1 મિનિટ. મારી માં 18મો ફોન છે આ એનો. ઘરેથી નીકળીને એને ખાલી 20 જ મિનિટ થઈ છે, એમાં 18 ફોન કરી દીધા. સાચું કહું ને તો આ મારો ભાઈ ને મારા મમ્મી બને છે ને મને લઈને બહુ ચિંતા કરે છે. ક્યારેક ક્યારેક મને એમના પર દયા આવે, પણ આ લોકોની મેન્ટાલિટી છે ને મને સમજાતું નથી. એ લોકોને એવું છે કે દુનિયામાં જે પણ કાંઈ ખરાબ થવાનું હશે ને એ મારા સંતાન સાથે જ થશે. સેમ ટુ યુ. હા તો ઘરની કહાની છે, પણ હવે જવાબ આપી દે ને. વળી 21 મિનિટમાં 25 ફોન થઈ જશે. ના ના, ફોન ઉપાડીશ ને તો તરત કહેશે કે ઘરે આવ, વિડીયો કોલ. તું ઘરે જા, આપણે પછી મળીશું. તારે મને ઘરે મૂકવા નથી આવી. અને જો ભૂલે ચૂકે મારો ફોન ન લાગે, મારો ફોન ન ઉપડે કે મારી કાંઈ 2-4 દિવસ ખબર ન પડે ને તો પ્લીઝ પોલીસ ચોકે જઈને કેસ કરી દેજે. હા હા, પણ એટલું ડરે છે શું કામ? આપણે બહાદુર બેટી છીએ, ડરવાનું હોય એમાં? એ વાત પણ હિંમત. સાચી છે. હિંમત, ઘરે જવા માટેની હિંમત. ચાલ મળીએ. સ્ટ્રોંગ. હમ સાચવીને જજે હવે. 10 મિનિટ પછી જો મારો ફોન ન આવે ને તો કેસ લખાવી દેજે. હું જાઉં છું. હા માં, અહીં આવી ગઈ, બાજુમાં જ જુઓ. જાઓ. યાર ના, અડધી કલાકથી હોર્ન મારો છો. કોણ છો તમે? શું કામ છે મારું? તારું મારે કઈ કામ નથી. આ ક્યારનો હોર્ન મારું છું, સાઈડમાં ખસાતું નથી. તો તમે મને ડરાવવા માંગો છો? હા, જોજો હું કોઈનાથી ડરતી નથી. શું કામ હોર્ન માર્યું? ખબર નથી પડતી કે સાઈડમાંથી નીકળી જવાય? ઓહ, સાઈડમાં રસ્તો હોત તો તમે પણ ત્યાં ચાલી શકતા હતા ને. મારે જરૂરી અહીંયા છે. ચાલુ હતું એટલે હું અહીંયા ચાલી. હા, તો મારે પણ ગાડી અહીંયાથી જ ચલાવી હતી, એટલા માટે હોર્ન મારતો હતો કે હટી જાવ, નહીં તો ગાડીમાં ભટકાશો તો ઝાડવા ઉપર જઈને પડી રહેશો. અચ્છા, ટ્રાય કરી જોવો. ભટકાવ ને તો કહેજો મને. હવે એટલી ઉપર ઉડત ને કે નીચે ના આવી શકત. તું કર તું મને દુકાનો દે છે? હા તો દે. તારી હિંમત કેમ થઈ? હા તો શું કરી લઉં? તમને કહું? હા. તમે હા, મને નથી તમે કેવું. તું થૂક ઉડે છે. હા તો ઉડે. તને કોણ કહે છે મારી સાથે આમ નજીક આવીને વાત કર? હે ભગવાન, આ લોકો છોકરીઓને ઉપાડી જાય છે ને એની કરતા આવા છોકરાઓને ઉપાડી જવા જોઈએ. શહેરમાંથી થોડા છોકરાઓ ઓછા થાય ને તો સારું. તારી જેવી છોકરીને તો ઉપાડી જ જવી જોઈએ, કેમ કે આ જો ને તારો પાવર, અને એક જ રસ્તામાં સીધી પટ્ટીએ ચાલ્યા જવાનું. પાછળ હોર્ન મારે કે મોટો હોર્ન મારે પણ આપણને કઈ ફરક ના પડવો જોઈએ. ટ્રક આવીને કચરીને જતો રહેશે ને ત્યારે પિચકારી નીકળી જશે તારી. તમારે શું? સોરી, તારે શું લેવા દેવા છે? મારી સાથે જે થવું હોય ને થાય, પણ તું યાદ રાખજે, આ તું જો મને ડરાવવાની કોશિશ કરતો હોય ને તો હું કોઈનાથી ડરતી નથી. ઓ મેડમ, તમે ડરાવવાની કોશિશ નથી કરતો, અને તમારો ડર તમારા મોઢા ઉપર દેખાય છે કે તમારી કેટલી મતલબમાં બીક લાગી રહી છે તમને. હા તો લાગે છે બીક તો શું છે, પણ તું છે ને મને ડરાવવાની કોશિશ ન કર. મને ઓળખતી નથી હું કોણ છું. આ ગેંગ જે ચાલી રહી છે ને એ હું જ ચલાવું છું, સાચું? સમજી તું? હા, ક્યારનો તારી પાછળ એટલે માટે જ આવતો હતો, હોર્ન મારતો હતો, પણ તું તારો પાવર બતાવતી હતી ને. 2 દિવસની અંદર તને ખબર પણ નહીં પડે કે તું ઘરમાંથી ક્યારે ગાયબ થઈ. જો હું તો મજાક કરતી હતી. આઈ એમ સોરી, પ્લીઝ મને જવા. હા, હવે તું મારી નજરમાં આવી ગઈ છો, અને મારી નજર કાતિલ છે. એકવાર કોઈ નજરમાં આવી જાય એટલે એની ગળાપછી દબી દઉં. મેં તો એવું સાંભળ્યું છે કે છોકરીઓને વિદેશમાં લઈ જાય વેચે ત્યારે, પણ મારી પાસે તો પાસપોર્ટ જ નથી, વિઝા જ નથી. મને લઈ જઈને તમે શું કરશો? પ્લીઝ મને જવા દો. પહેલી ભૂલ તારી એ હતી, મેં મારી ગાડી પાર્ક કરી હતી તો ત્યાં તે મારી ગાડીને લાત મારી કે અહીંયા કોણ પાર્ક કરે છે? આ બુદ્ધિ વગરના માણસો ગમે ત્યાં ગાડી પાર્ક કરે છે. હું સામે જ ઊભો હતો, પણ મારી ગાડી હતી એટલા માટે મેં સાંભળી લીધું કે બધાની સામે મારે કહેવું નથી કે મારી ગાડી છે. હા, 20-50 લોકો જોતા હતા એવી રીતે તમે બોલી લીધું. હા, ભડાસ કાઢી લીધી. ત્યારે જ ખબર પડી ગઈ હતી કે આ છોકરીને તો હું લઈ જ જઈશ, અને તો હું જ કિડનેપ કરીશ. જાઉં છું. હા, જાતી ક્યાંથી તું? હજી તો વારો બાકી છે. સાંભળ, પ્લીઝ છોડી દો. છોડી નહીં દઉં. અ, ચૂપચાપ ઊભી રહે અહીંયા, નહીં તો અત્યારે જ મારી ગેંગને બોલાવીને તને અહીંયાથી જ કિડનેપ કરી લેશે. નહીં. શું કામ મારી ગાડી તને નડી હતી ત્યાં? સાચું બોલવાનું છે? હા, ફટાફટ બોલ. કંઈ નહીં, મને મારી ફ્રેન્ડે એમ કહ્યું હતું
કે આપણે લોકો તો બહુ બહાદુર છીએ, આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી અને ગમે ત્યાં બસ હાલી જ જવાનું. એટલે પાવર બતાવતી હતી બધાની સામે, હા? એમ દેખાડવા માંગતી હતી કે હું કોઈથી ડરતી નથી એમ? એક્ઝેક્ટલી. એટલા માટે તારી પાછળ પાછળ આવ્યો અને ક્યારનો હોર્ન મારતો હતો. પણ જો હવે હું કોઈને પ્રોમિસ ક્યારેય પાવર નહીં કરું, સાચું કહી રહી છું. અને આમ પણ તમે આ વિઝા અને પાસપોર્ટ કરાવશો ને તો એમાં 1 મહિનાનો ટાઈમ નીકળી જશે ને. ત્યાં સુધી પ્લીઝ હું મારા ઘરે જતી રહું. તમે મારો નંબર લઈ લો, જ્યારે કિડનેપ કરવાનું થાય ને ત્યારે ફોન કરી દેજો. બીજી વાર આવી ભૂલ ન કરતી અને કોઈ દિવસ પોતાની જાતને વધારે હોશિયાર ન સમજવી, કારણ કે કિસ્સો ગમે ત્યારે ઘટના ગમે ત્યારે ઘટી શકે છે. સમજે છે? સમજી ગઈ. એનો મતલબ તમે મને જવા દો છો? ના જવા દઉં. એના માટે પહેલા તારે મારી માફી માંગવી પડશે. તે મને તુકારો કર્યો છે તો તમે કહેવું પડશે. આજ પછી ક્યારે હું સામે મળું તો સલામ મારવો પડશે. આમ? હા, કરીશ, પાકું, ડન. પ્લીઝ સર, પ્લીઝ મને જવા દો. મારી ભૂલ થઈ ગઈ કે મેં ખોટો પાવર કર્યો અને તમારી એક મિનિટ. હાલો જી, હા ત્યાંથી 2 છોકરીને ઉપાડીને ટ્રકમાં નાખી દો. હા, ઓહ, અને સાંભળ, ટ્રકને પાછળના રસ્તેથી ચલાવજે. હા, અને એક બીજી છોકરી પણ મળી ગઈ છે, સારી દેખાય છે, હોશિયાર પણ છે. ઇંગ્લિશ આવડે છે? ના, નથી આવડતું પણ શીખવાડી દઈશું. સારું, ચાલ મૂક. એટલા માટે કહું છું કે હોશિયારી નહીં. ચાલ હાથ જોડ, માફી માંગ ને નીકળ. સોરી. ગાડીમાં કઈ ખર્ચો થયો હોય ને તો હું આપી દઈશ. મારી ગાડીને પાટું મારીને ગઈ હતી. જો તક્યો વાગશે કહી દઉં છું તને, ધ્યાન રાખજે. હું મારા કામથી બહાર જાઉં છું, બીજું કઈ નહીં, સમજી તું? મને ખબર છે તારું તું તારું ઘરનું સંભાળ ને, જ્યારે છું ત્યારે બસ તારી જવાબદારી ચલાવે છે. હા? છોડ. અરે પણ કોણ છે આ ભૂત? દામિની, તું? સલામ. જો મારી ફ્રેન્ડને છોડી દો, બિચારી બહુ ડાઈ છે, ક્યારેય કોઈ સામે પાવર કરતી જ નથી. જો તમે એને પ્લીઝ છોડી દો, પ્લીઝ. 1 મિનિટ ચૂપ રહે ને તું. કિડનેપર છે. જો એની પાસે છે ને પાસપોર્ટ નથી અને વિઝા નથી અને ઇંગ્લિશના નામ ઉપર તો ઢગાનો ઢ છે મારી ફ્રેન્ડ. તમે એને કિડનેપ કરીને શું કરી લેવાના? એ શું બોલે છે? કિડનેપ? એ શું કામ કિડનેપ કરે? હા, હું કિડનેપર છું અને એના ઘરમાં ઘૂસી ગયો છું. તું અહીંયા આવી છે જો તો આજે તો હું તને નહીં છોડું. તે મને તક્યો માર્યો. સોરી, આઈ એમ સો સોરી, મારી ભૂલ થઈ ગઈ. સર પ્લીઝ, હવે હું આવું નહીં કરું, પણ તમે અમને જવા દો. દામિની સર, શું કરે છે તું? અને તું શું કહેવાનો મંડાણો છે? કિડનેપર છું. મારો ભાઈ છે. શું? મારો ભાઈ છે. તું શું કરે? તારી દામિની, ખબર છે? શું ખબર પાડવાની હતી? કોણ છે આ બેવકૂફ? શટ અપ. બેવકૂફ પાડી. દામિની, તે દિવસે તને મળીને ગઈ તો રસ્તામાં હું ચાલીને જતી હતી. તે મને શીખવ્યું હતું ને, આણે મને શીખવ્યું હતું પાવર કરવાનું, કે ગમે તેની સામે પાવર કરવાનો. અરે આને ડૂબીએ હા તે ચડાવ્યા પ્રમાણે બહાર જઈને હા મારી ગાડીને લાત મારીને બધાની સામે કહે છે કે અહીંયા કોણે ગાડી પાર્ક કરી, કોની હિંમત થઈ છે સામે આવે મારી. એટલો પાવર કરતી હતી, મારો તો મગજ ત્યાં જ ફાટી ગયો હતો. પણ બધાની સામે ક્યાં મારે કહેવું કે મારી ગાડી છે? બરાબર કરી છે. ગમે તે ગાડી પાર્ક ના કરાય ને. યુ આર રાઈટ. અરે શું રાઈટ? તંબુરો. અને એટલા માટે જ પછી મારે એને પાછળ જવું પડ્યું ને, ધમકાવવા માટે ને સમજાવવા માટે. બરાબર સમજી ગઈ હતી. આ કિડનેપર ને સલામ સર ને આ બધું શું છે? શું માંડી છે તમે બંને? કેમ આવી રીતે વાત કરતા હતા? મને કઈ સમજાણું નહીં. મેં જરા એની ફિરકી લીધી, સમજી તું? પંચ મારવાનું મન થાય છે મોઢા ઉપર. ખબર છે તે દિવસે તને મળીને ગઈ ને તો હું મસ્ત મારા ઘરે જતી હતી. આ ગાડી ફેંક્યા પછી રસ્તામાં આવીને મને એટલી ડરાવી કે હું તો કિડનેપર છું, તને વેચી નાખીશ. દુબઈ મોકલવાની વાતો કરી, ફોરેનમાં વેચવાની. સારું ને, તારું સપનું હતું ને કે તારે દુબઈ જવું છે? હે દામિની, કેવું સપનું? ક્યાંનું સપનું? કયું સપનું?
જો તું સાચે તારો ભાઈ છે ને પ્રોમિસ હા હવે મારો સગો ભાઈ છે કે તમને શરમ આવે છે પણ છે આવી જ જોઈએ શરમ. એ તો આજે ઘરે છું, બાકી હું કોઈ દિવસ ઘરે નથી હોતો. અને આ કોણ છે? કેમ? આલતુ ફાલતુ લોકોને ઘરમાં શું કામ આવવા દે છે? મારી ફ્રેન્ડ છે. આલતુ ફાલતુ નથી હા, તારી ને તારી ગાડીની જેમ. અને ઓહ, કેમ તમે આ ચપરાસીની જોબ કરો છો કે ગમે ત્યારે ઘરે આવીએ તો હોય જ નહીં? હા, ચપરાસી જેવી જ જોબ છે મારી. આજે તો અહીંયા તો કાલે તો બીજી જગ્યાએ. હા, શું છે કે સફાઈ અભિયાન ચલાવું છું. ગમે ત્યાં જાઓ સાફ સફાઈનું કામ મારે કરવાનું હોય. ને તારી જેવી તો ખબર નહીં કેટલી છોકરીઓ મળતી હશે. કચરો વાળવા જાઓ છો તમે? અરે વાવ. બસ કરો, શું મંડાણો છો કૂતરા બલાડાની જેમ? તો સમજાવ ને એને. આને સમજાવ ને, અને ક્યાં ને ઘરની બહાર જાય. અહીંયા શું કામ છે અત્યારે? બંને સમજો, બંનેમાંથી એકેય નથી સમજતા. તો હું તને લેવા આવી છું. એ ક્યાંય નથી જવાની. એ જશે કેમ નહીં જાય? શું કામ? હું ના પાડું છું ને. આજે એનો ભાઈ ઘરે છે એટલા માટે એને કહ્યું એટલે વાત થઈ ગઈ ફાઇનલ. ઘરની બહાર નથી પગ મૂકવાનો. તને ખબર છે ને બહાર બધું કેવું ચાલે છે. અને આ બધા કિડનેપર લોકો છે ને ખાલી જોવામાં શરીફ લાગતા હોય છે. શરીફ માણસો જ સારું કામ કરી જાય, આપણને ખબર પણ ના પડે. તું જે માને તમારી ડરાવી શકે છે એમ બીજા લોકો પણ ડરાવી શકે છે ને. એકચ્યુઅલી હોય નહીં કિડનેપર. અરે કેવી વાત કરે છે! આ બધા ન્યૂઝમાં આવે છે, ખોટું આવે છે. અરે પણ અમારી સાથે એવું કઈ નહીં થાય. વી આર સ્ટ્રોંગ ગર્લ્સ. યસ હું પણ. તમે સમજતા નથી. આ કાળા ભંભાઓને પણ ઉપાડી જાય છે. તો તમે વિચાર કરો કે તમે તો ગોરા રૂપાળા ચિત્તા જેવા છો. વખાણ કર્યા? મારા વખાણ કર્યા? તારા પણ. તું પણ આમ છે ને બહાર આવવાનું રહેવા દે. આ ખાલી અમારા ઘરે નહીં પહોંચ ને એ પહેલા તને કોઈક ઉપાડીને જતું રહેશે. ઓ, સારું સાચું કહ્યું એકદમ. હું છે ને એક કામ કરું, તને ઘરે મૂકી જાઉં. ચાલ. હા ચાલ. ના, બિલકુલ નહીં. દામિની સમજવાની કોશિશ કર. તમે લોકો અવારનવાર આવી રીતે બહાર જાઓ છો. મમ્મી મને ફરિયાદ કરતા હતા અને તું મમ્મીના ફોન પણ નથી ઉપાડતી. કેમ એવું કરે છે? સાચી વાત છે, મેં પણ કહ્યું છે. અરે મમ્મીનો ફોન આવે તો મમ્મી ચિંતા કરતા હોય કે કરે જ ને. તો ફોન ઉપાડીને જવાબ આપી દે. પણ શું કઈ ખબર છે? લો 20 મિનિટમાં 18 ફોન કર્યા, કોણ ઉપાડે? એવું કે હા બસ. આ શું પ્લાન હતો તારે? આને ક્યાં લઈને જવી છે? કઈ નહીં હવે બહાર ભૂલી ગઈ. ગેટ સુધી જવાના હતા. ઘરે મૂકવા આવે છે ને તું મને? ઘરે ના, એ નહીં આવે. જો મને એકલા બહુ ડર લાગે છે મારી સિરિયસલી. બેનપણીને બહુ ડર લાગે બહુ છે. જ. એને કોઈ લઈ જશે તો કિડનેપ કરીને લઈ ગયું તું. એના મમ્મી પપ્પાને મારે શું જવાબ આપવાનો? અને છેલ્લે તો આપણું જ નામ આવશે ને કે કાંઈ નહીં તો તમારા ઘરે હું આવી મૂકી આવું. હતી. હું મૂકી આવું. હા, એને એના ઘરે સહી સલામત હું મૂકીને આવું છું. હું આવું છું તમારી સાથે. બસ 1 મિનિટ. પાક્કો કિડનેપર નથી ને? ઘૂગી હવે બોલીને તો હાથન કિડનેપ કરી લે. હું તૈયાર છું જવા માટે. જઈએ? હા જઈએ. આ હું ઘરે ના આવું ત્યારે બીજી વાર ઘરમાં ના આવતી અને મારી બેનને બહાર લઈ જવાની બિલકુલ કોશિશ ના ચાલો, કરતી. હું સમજી તું? મૂકવા તને. રહેવા દે ને. તને જેની ના પાડું છું સમજાતું નથી તને એક વાતમાં? હા પણ તને બહુ છે ને મારી ફ્રેન્ડને મૂકવા જવાનું. હે, આ ડબ્બાને મૂકવા ખાલી જાઉં છું. કારણ કે શું કામ? એકલી છોકરીને મોકલાય નહીં એટલા માટે. ફેર એન્ડ લવલી નો ડબ્બો કીધું બેન. ફેર હા, આ ગોરી ડબલી. ચાલ. ચલો. બીજી વાર ઘરમાં આવીને તો યાદ રાખજે, તારો વારો પાડી દઈશ. હે ભગવાન, આ છોકરી સારું કર્યું તમે અહીંયા જ બેઠા છો. દામિની ક્યાં છે? બોલ ને શું કામ છે? રૂમમાં છે ને? ના, આ રૂમમાં જે આરામ કરે છે ને બેટા. એને બહાર નહીં નીકળવા દેતા. પ્લીઝ, મહેરબાની કરીને કહી દઉં છું. અરે હા બેટા, પણ તું એકને એક વાત કર્યા કરે. મને ખબર પડે છે ને, તે મને કીધું હતું ને કે ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે ફરે છે, એ બધું તમે જાણકારી રાખજો. તમે સમજતા નથી. હા, એક ન્યૂઝ ફેલાણા છે કે એ લોકોની ગેંગ જલ્દી છોકરીઓને ગોતી રહી છે અને જલ્દી ગમે તેમ બને એમ એ લોકોએ એનો ટાર્ગેટ પૂરો કરીને આ શહેર છોડીને જતું રહેવાનું છે. અત્યારે આપણા શહેર ઉપર નજર છે એ લોકોની. અને એટલા માટે જ કહું છું મમ્મી, હા એની બેનપણી મીરા, એને પણ ના પાડી દેજો. ઘરમાં આવે ને તો એને બહાર ન લઈ જાય. આ ઘરમાં મળી લે, વાત કરવી હોય તો કરી લે, જે કંઈ પણ કરવું હોય એ ઘરમાં કરે, ઘરની બહાર નહીં. પણ બેટા, મીરા તો સારી છોકરી છે અને એની જેવી એકે બેનપણી નથી એની. એ એક જ બાકી છે બેનપણી. માનું છું કે એ સારી છોકરી છે, પણ અવારનવાર એ જ તે દામિનીને બહાર લઈ જવા માટે આવે છે અને બહાનું બતાવીને બહાર લઈ જાય છે. એક તો પોતે પણ એટલી બીકણ છે, છતાંય તે ખબર નહીં શું કામ આવા રિસ્ક લેતી હશે. ઘરમાંથી કોઈ કહેવા વાળું નહીં હોય એને. તું એને મળ્યો તને હા. કેવી રીતના ખબર પડી કે બીકન છે? અરે ઘરે આવી હતી હમણાં અને દામિનીને બહાર લઈ જવા માટે તો મેં ના પાડી
અને કહ્યું કે કંઈ બહાર નથી જવાનું. અરે અને એને મૂકવા માટે પણ હું જ ગયો હતો, એના ઘર સુધી મૂકીને આવ્યો છું. ચૂપચાપ ઘરમાં પડી રહેજે ને હવે મારી બેનને મળવા પણ ન આવતી. પણ બેટા આટલું બધું છોકરીઓને કંટ્રોલમાં ન રખાય ને. હવે જુવાન થઈ ગઈ છે, હવે અત્યારે અરે ફરે નહીં થોડું તો ક્યારે અરે ફરે. અને છોકરો થોડો એનો ફ્રેન્ડ છે, આ મેરા છોકરી જ છે ને. તમે સમજતા નથી મમ્મી. કહું છું ને હું તમને કે બહારની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને તમને કેમ સમજાવવા મારે કે એ લોકો કંઈ પણ કરી શકે એમ છે. કદાચ બની શકે કે બહાર નીકળવા જાય અને એક સાથે બે છોકરીઓ મળતી હોય તો વધારે સારું ને એ લોકોને. હા જુઓ મારી વાત માનો, તમે દામિની માટે ગમે ત્યાંથી કોઈ સારો છોકરો ગોતી લો. આપણે એના જલ્દી લગ્ન કરાવી દઈએ. કારણ કે હું પણ હમણાં થોડા દિવસ માટે બહાર જાઉં છું, અહીંયા નથી. એટલે તમે મને ઘરની બહુ ચિંતા થાય છે. પણ બેટા હજી દામિની ઉંમર લાયક ક્યાં થઈ છે એવી લગ્નની? તમે જ કહ્યું ને કે હવે તો હે મોટી થઈ ગઈ છે, હા સમજદાર થઈ ગઈ છે. આપણે એને ઘરમાં ના પૂરી શકીએ તો પરણાવી તો શકીએ ને. પણ તું આટલો બધો આ વાત પર ગુસ્સો કેમ કરે છે? દામિનીને અત્યારે લગ્ન કરીને શું અત્યારથી ઝંઝાળમાં નાખી દે સંસારના? હા નાખી દઈએ, જેથી કરીને એ પોતાના ઘરમાં સચવાઈ જાય. આપણા ઘરમાં કંઈ ન બનવાનું બની જશે તો કાલ સવારે કોઈને કંઈ જવાબ નહીં આપી શકીએ. ભાઈ કમાવા પાછળ પડ્યો રહ્યો અને મમ્મીએ એનું ધ્યાન ન રાખ્યું. હું એવું જરાય નથી ઈચ્છતો કે એ કિસ્સો આપણા ઘરમાં બને. સમજ્યા તમે? એટલા માટે કહું છું કે પ્લીઝ મમ્મી મામાને વાત કરો, ગમે તેને કહો કે દામિની માટે છોકરો ગોતવાનું શરૂ કરી દે. હું થોડા દિવસ પછી પાછો આવીશ એટલે આપણે નક્કી કરી નાખશું. જે કંઈ પણ છોકરા જોઈશું એની સાથે મળી લઈશ, વાત કરી લઈશ અને જોઈ લઈશ. એમાંથી મને જે ગમશે એની સાથે લગ્ન પણ કરાવી દઈશું. પણ બેટા તને આટલી બધી ચિંતા થતી હોય ને તો પછી તારી બેન સાથે વધારે સમય વિતાવ ને. શું કામ આવી રીતના અમને મા દીકરીને મૂકીને જતો રહે છે? કામ જ એવું છે કે જવું પડશે, જયા વગર નહીં ચાલે. પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. અને સમજી શકું છું કે તું સતત બહાર રહે છે અને તારું ગુસ્સાનું કારણ પણ વ્યાજબી છે. તારી બેનની ચિંતા છે ને હું જાણું છું. પણ તું જેવું વિચારે છે ને બેટા એવું ક્યારેય આપણા ઘરમાં નહીં થાય. હું તને બાંયધરી આપું છું. બસ હું તારી બેનનું ખૂબ ધ્યાન રાખીશ અને ઘરની બહાર નહીં નીકળવા દઉં. તારા મામાને પણ વાત કરીશ કે દામિની માટે કોઈ સારું ઠેકાણું ગોતી લાવે. હા સારું, તમે બધાને વાત કરી દેજો અને એની માટે જલ્દી આપણે સારું ઠેકાણું ગોતી લેશું. ઠીક છે? ઠીક છે, પણ તું તારું ધ્યાન રાખજે. તારી પણ મને ચિંતા બહુ થાય છે. હા હું મારું ધ્યાન રાખીશ. અને સાંભળ, આ ઘરમાં જેટલો ગરમ મગજ રાખે છે ને એટલો તારા બિઝનેસમાં ન રાખતો બેટા. ન કર. નથી રાખતો બહાર મગજ ગરમ. અહીંયા પણ ગરમ મગજથી નથી કહેતો. માણસ ગુસ્સામાં ત્યારે જ આવે જ્યારે એને ચિંતા હોય. અને હું ચિંતા કરું છું એટલા માટે ગુસ્સે પણ થઈ ગયો. બાકી હું પણ નથી ઈચ્છતો કે મારી બેન આ ઘર છોડીને જલ્દી જતી રહી. મારે પણ એની સાથે સમય વિતાવવો છે. અને માનું છું કે લગ્ન કરીને આપણે મોકલી દઈશું તો નાની છે, બધી જવાબદારી કેમ નિભાવશે આપણને કંઈ ખબર નથી. પણ કંઈ નહીં, સારું ચલો હું નીકળું છું. હા બેટા. દામિની શું કરે છે? હાય. હાય, બતાવ તો. શું? કંઈ નથી, ગેમ રમું છું. એવી તો કેવી તું ગેમ રમે છે કે મેં 4 ફોન કર્યા ને તો તે રિસીવ ન કર્યા, મારા મેસેજ સીન ન કર્યા, અને અત્યારે તું મને એમ કહે છે કે તું ગેમ રમે છે? હા તો ના રમી શકું, અને આ ગેમની વચ્ચે તું મને ડિસ્ટર્બ કરે તો સીધી એ વાત છે ને કે તારા ફોનને રિસીવ ના કરું. આદિ ક્યાં છે? કોણ આદિ? દામિની, યોર બ્રધર, તારો ભાઈ. હા. આદિ ક્યાં છે? આદિ? અચ્છા, મારો ભાઈ. હા. ગયો હશે બહાર. તું મને શું કામ પૂછે છે? ડાયરેક્ટ એને પૂછ ને યાર. પણ એ ઘરમાં નથી ને એટલે મેં તને પૂછ્યું કે ક્યાં છે. દામિની, સિરિયસલી સાચું બોલ કે તું ફોનમાં શું કરે છે?
છોડ ને, મારો ફોન શું કરવો છે તારે? દામિની, તું મારાથી કંઈ છુપાવે છે? મને ખબર જ હતી કે મારી ફ્રેન્ડશિપ ઉપર એક દિવસ દાગ જરૂર લાગશે. કોઈ સાથે વાતો કરી રહી છે, ચેટ કરી રહી છે. તું રીના સાથે વાત કરે છે ને? તે રીના સાથે પેચઅપ કરી લીધું. જ્યારે આપણા લોકોની દોસ્તી તૂટી ને ત્યારે જ મેં તને કહ્યું હતું કે આજ પછી તું રીનાને ક્યારેય નહીં બોલાવે. હા, રીના સાથે જ વાત કરતી હતી. રીના સાથે વાત કરતી હતી. શું કામ? તારે ને રીનાને એવી શું ફ્રેન્ડશિપ છે જે આપણે બંનેને નથી? અરે એમ વાત નથી, એ તો મને તારું પૂછતી હતી. હા, હારું? તું જે આ રોજે નવી નવી કુર્તીઓ પહેરે છે ને એનું પૂછતી હતી કે એ ક્યાંથી લે છે, એનું કલેક્શન બહુ ના એનું કલેક્શન બહુ સારું હોય છે એમ કહેતી હતી. બહુ બ્યુટીફુલ લાગે છે. થેન્ક યુ. તો પણ તારે વાત શું કામ કરવી જોઈએ એની સાથે? તને ખબર છે ને, સૌથી વધારે મીમ્સ ઇન્સ્ટામાં હું તને મોકલું છું, જેને જોઈ, જેને વાંચી, જેને સાંભળીને તું હસી શકે. અને તે રીના સાથે પેચઅપ કરી લીધું. પેચઅપ નથી કર્યું ને, પણ તારી વાત હતી તો હું એને ઇગ્નોર ના કરી શકું ને. તારી વાતને મારાથી ઇગ્નોર થાય? બતાવ મને બીજું શું શું કહ્યું? જો, ફોનની બેટરી પૂરી થઈ ગઈ, ફોન સ્વિચ ઓફ થઈ ગયો. તારો ફોન પણ તારા જેવો જ છે. એન્ડ ટાઈમ ઉપર દગો દેવાનું શીખ્યો છે તારી પાસેથી. જ્યારે દોસ્તી તૂટી ત્યારે જ મેં કહ્યું હતું કે પાછી ક્યારે એની સાથે પેચઅપ ન કરતી. મારી દુશ્મન સાથે હાથ મિલાવી દીધો. હા, શું કહેતી હતી? મારું ધ્યાન નહોતું. તને આદિ ક્યાં છે? હજી હવે શું પૂછ્યું? આદિ ક્યાં છે એટલે મારો ભાઈ ક્યાં છે? એનાથી તારે શું લેતી દેતી છે? તારે શું કામ છે? કહું ને, તારા ભાઈએ છે ને આપણને મળવાની ના પાડી છે, બહાર જવાની ના પાડી છે. એટલે હું એમ જાણતી હતી કે એ ઘરમાં નથી ને. શું કામ ના પાડી છે એને? એની એટલી હિંમત કે ના પાડે છે? ઉપર જ છે. હમણાં એનો વારો પાડું. ઉપર છે? ઉપર છે, બરાબર છે. પણ આ તારા હાવભાવ જોઈને મને લાગતું નથી કે તું મને મળવા આવી હોય, મારી સાથે વાત કરવા આવી હોય, કે મારા ભાઈનો વારો પાડવા આવી હોય. તારા ભાઈનો વારો હું શું કામ પાડું? તારો ભાઈ થોડો મારો બોય. Friend. હા, તારા ભાઈને મારે શું લેવા દેવા છે? હું એ જ ગુસ્સે તો કહું હું છું. રીનાની વાત ઉપર છું. રીનાની વાત ઉપર ગુસ્સે છું. એટલે મારા એક્સપ્રેશનને કંઈ નક્કી નથી થતું ને કે કેવા આવવા જોઈએ. થોડી વાર મને દુઃખ લાગે છે, થોડી વાર મને ગુસ્સો આવે છે, અને થોડી વાર મને હરખ થાય છે. આ ભાઈ પણ છે ને શું કરે છે મને એ સમજાતું નથી. પોતે છે ને ઉપર મસ્ત એસી ચાલુ કરીને સૂતો છે અને કહેતો હતો કે એની કોઈ ફ્રેન્ડ પણ આવવાની છે. ફ્રેન્ડ? તારા ભાઈને ગર્લફ્રેન્ડ છે? મને કીધું તો નથી. જ્યારે પૂછું ને ત્યારે ના પાડે છે, પણ મને પાકી ખાતરી છે કે એની ગર્લફ્રેન્ડ હશે જ. અરે નહીં તો એમને કોની સાથે વાત કરતો હોય? પહેલા કોઈ ગર્લફ્રેન્ડ હતી? આઈ મીન ટુ સે 6-7 મહિના પહેલા? હા, ત્યારે કોઈ સાથે વાત કરતો હતો. પણ તું શું કામ જાણવા માંગે છે? તારે શું છે? અરે હું તો ખાલી પૂછું છું. એવું જરૂરી નથી ને કે છોકરીને જ ઘરમાં પુરાઈને રહેવાનું. તારો ભાઈ જો ગર્લફ્રેન્ડ સાથે વાત કરે છે. એક્સ ગર્લફ્રેન્ડ હતી એને, એક્સ ગર્લફ્રેન્ડ, જેની મને ખબર નથી અત્યાર સુધી. તને કેમ ખબર કે ભાઈની એક્સ ગર્લફ્રેન્ડ હતી? મને નથી ખબર તો તને કઈ રીતે ખબર? હમણાં તો તું બોલી કે વાત કરતો હતો. અરે કરતો હતો નહીં, કરે છે. પહેલા પણ કોકની સાથે વાત કરતો હતો ને અત્યારે પણ કરે છે. તો બરાબર થઈ ગયું ને? અત્યારે મારી સાથે મારી સાથે સ્કેમ થઈ રહ્યું છે એમ કહેવા માંગુ છું. આ તમે બંને ભાઈ બહેન શું કરો છો ને મને તો એ નથી સમજાતું. ગર્લફ્રેન્ડ હતી કે છે કે નથી કે તું શું કરે છે? તારે શું છે પણ? તું શું કામ ભાઈની વાતમાં એટલું ધ્યાન દે છે? મને મળવા આવી છો કે મારા ભાઈની વાત કરવા? મળવા તો તને જ આવી હતી, મળી લીધું. ચાલ હવે હું જાઉં, મારે બહુ લેટ થાય છે. સાંભળ, આપણે બંને છે ને કાલે મળીશું. હું તને મળવા આવીશ. અને જો રીનાને કંઈ પણ મીમ મોકલ્યા ને તો તું તો ગઈ. હવે નહીં મોકલું. હું શું કહું છું, 1-2 કલાક બહાર નીકળવાની છે રૂમની? નહીં, અત્યારે તો નહીં. ઓકે, હું જાઉં છું. નીકળતી નહીં, રૂમની બહાર બિલકુલ નહીં નીકળતી. સેફ નથી બહાર કાંઈ. જુઓ બોસ, તમે સમજવાની કોશિશ કરો. હા, હું બધી જ ટ્રાય કરું છું ને. તમે શું કામ ચિંતા કરો છો?
ઉપર તમારે પણ જવાબ આપવાનો છે મને ખબર છે, પણ તમારું કામ થઈ જશે પછી કઈ. અરે મને આજના દિવસની અંદર હું તમારું કામ કરી નાખીશ. ઠીક છે, હું આજે જ મારા ઘરેથી નીકળી જાઉં છું અને બહાર આવું છું. હા સારું ચાલો. હા શું જોવે છે? લે ફોન રાખ. હું એમ કહેતી હતી કે આ તમે 6-7 મહિના પહેલા કોઈ સાથે વાતો કરતા હતા? 6-7 મહિના પહેલા વાતો? હા. શેની વાતો? એમ જ છોકરીઓ સાથે વાતો. ના હવે હું કોઈ છોકરી સાથે વાત નહોતો કરતો. એક નંબરનો જુઠ્ઠા વ્યક્તિ છો તમે. કહ્યું મને દામિનીએ કે તમારે પહેલા પણ કોઈ ગર્લફ્રેન્ડ હતી અને અત્યારે પણ કોઈ સાથે વાતો કરો છો. અને હું બિચારી આખો દિવસ ફોનની વેઇટ કર્યા કરું. હા ગર્લફ્રેન્ડ હતી અને અત્યારે પણ છે જ, પણ તો હું કોણ છું? તું પણ છે જ, મારા દિલમાં જગ્યા કરી છે તે થોડી ઘણી. પણ જો હું એમ કહેતો હતો કે સાચું કહી દઉં? હા જલ્દી કહી દો, ઘરે જવું છે, મોડું થાય છે. તો દામિની તને ખોટું બોલી રહી હતી. એટલે એને ગમતું નથી કે એની બેનપણી મતલબ કે એના ભાઈ સાથે પ્રેમ કરે, પ્રેમથી રહે, એટલા માટે એ જુઠ્ઠું બોલે છે. તેને બધું કહી તો નથી દીધું ને આપણા બંનેની વાત? હું તો બહુ જ હોશિયાર છું. હું કોઈ દિવસ કોઈને કઈ વાત ના કરું. અચ્છા? દામિની મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, પણ મેં એને કઈ નથી કહ્યું. યસ, તે નથી કહ્યું એટલા માટે તે એવું કરે છે કે તું મારા વિશે પૂછે, જાણે તો એને કહેવા થાય ને કે મારો ભાઈ તો છે ને એની બહુ ગર્લફ્રેન્ડ હતી અને એમ પણ હાલતા ચાલતા છોકરીઓ સાથે અફેર હોય છે એના. પણ એવું કંઈ નથી. હું એકદમ સીધો સાદો માણસ છું, હંમેશા ઘરનું વિચારું છું, ઘર માટે જ કરું છું જે કંઈ પણ કરું છું એ. અને કમાવા માટે તો એટલો મતલબમાં બિઝી રહું છું કે ક્યારે ગર્લફ્રેન્ડ સાથે સમય આપી શકું. તું જ વિચાર કર ને, આપણે મળીએ અને કેટલો સમય થઈ ગયો. સાચી વાત છે. તમે તો મને ફોનમાં પણ જવાબ નથી આપતા. હા તો પછી જ્યારે જુઓ ત્યારે મારો ફોન બિઝી આવતો હશે. આવે છે ને? બહુ જ. ઘરે પણ સમય નથી આપી શકતો, તને પણ સમય નથી આપી શકતો. તો પછી બિચારો ફસાયેલો માણસ કામની અંદર, એ માણસ બિચારો ક્યાંથી છોકરી પટાવવાનો? હા કેન યુ સ્વેર ઓન મી? હા તું કે ના સમ ખાઈ શકું. શું કામ નહીં? મારા? બિલકુલ તારા. અને એટલા માટે જ મેં આજે નક્કી કર્યું છે. જો આજે હું છે ને 15 દિવસ માટે બહાર જાઉં છું. આદિ તમે તો બહાર જ રહો છો, ઘરે તો ક્યારેય હોતા જ નથી. મારે તમને મળવા માટે ખોટું બોલીને ઘરેથી અહીંયા આવવું પડે છે. તમને ખબર છે હું દામિનીના નામ પર મળવા આવું છું તમને, અને તમે મને સમય નથી આપતા. તને ડર પણ લાગતો હશે ને કે બહાર કોઈ ગેંગ પકડી ન લે? ઓબ્વિયસલી. હા પણ ડરવાની જરૂર નથી. કેમ? હું છું ને, હું હોઉં તો તારે ડરવાની કોઈ જરૂર નથી. જો મારી વાત સાંભળ, મેં આજે છે ને પ્લાન બનાવ્યો છે. આપણે બંને બહાર જશું. નહીં જવાય, સોરી. જવું જરૂરી છે. પણ સમજો ને, હું ઘરેથી મમ્મીને 1 કલાકનું કહીને નીકળી છું કે હું દામિનીના ઘરે જાઉં છું અને 1 કલાકમાં પાછી આવી જઈશ. તમને ખબર છે આ પેલી છોકરીવાળું સ્કેમ ચાલે છે ને, એટલા માટે મમ્મીનો નંબર તમારા મમ્મી પાસે અને તમારા મમ્મીનો નંબર મારા મમ્મી પાસે છે. ખબર પડી જશે. 1 કલાકનો સમય છે. 1 કલાકનો જ વધીને કદાચ હું ખોટું બોલીને અડધી 1 કલાક આમથી આમ કરી શકું, પણ વધારે નહીં. દામિનીને કહી દે ને. શું? એ તારા ઘરે ફોન કરી દે કે શું બાનું આમ? એને કહેવાનું કે જો મારે છે ને અચાનક એક બીજી ફ્રેન્ડ તમારી જે કી પણ હોય એના ઘરે જવું છે, મમ્મી ત્યાં જવા નથી દેતા, એટલે હું ત્યાં જાઉં છું. તો કલાક માટે કહી દેજે મમ્મીને કે એ 2 કલાક 2.5 કલાક લેટ આવશે. આપણે એક મૂવી જોવા જઈએ. મૂવી? હા સાચે? તું ને હું આપણે મળ્યા પછી તને હું કઈ બહાર પણ નથી લઈ ગયો, સમય પણ નથી આપતો, તો મેં વિચાર્યું કે તને મૂવી જોવા લઈ જાઉં. પાક્કું. હું છે ને બાનું કરી દઈશ. હું દામિનીને મેસેજ કરી દઉં છું કે હું રીનાના ઘરે જાઉં છું. રીના અમારી ફ્રેન્ડ, એનો અને મારો ઝઘડો થયો છે, એટલે હું દામિનીને કહી દઈશ કે આ ઝઘડો વધારવા માટે હું એના ઘરે જઈ રહી છું. હા ચોક્કસ. તારે જે બહાનું બનાવવું હોય તે બનાવી દે. પછી આપણે બંને બહાર, ફક્ત તું અને હું, બીજું કોઈ નહીં. કોઈ નહીં. પણ મારે
રેડી થવા ઘરે જવું પડશે ને? રેડી છો? કમ્પ્લીટ છો? હા હા, મસ્ત લાગે છે તું આમાં. થેન્ક યુ. આજે મારું ડ્રીમ પૂરું થશે. તમારી સાથે મૂવી જોવા જઈશ. કેટલા દિવસથી વિચાર કરતી હતી કે મારે પણ એક બોયફ્રેન્ડ હોય, મને પણ કોઈ પ્રેમ કરે. આ બધી છોકરીઓને જેમ મને પણ ફરવા જવાનું મળે. હાય, હું પણ એવું જ વિચારતો હતો કે હું પણ મારી ગર્લફ્રેન્ડ સાથે બહાર ફરવા જાઉં, પણ ક્યારે એવો મોકો જ ના મળ્યો. આજે મળ્યો છે તો આ સમયને વેસ્ટ કરવા નથી માગતો. સમયનો સદુપયોગ, આઈ મીન કે આપણે બંને સાથે જશું. ડન. ડન? પણ તને બીક તો નથી લાગતી ને મારી સાથે આવવામાં? તમારી સાથે શું ડરવાનું હોય? આપણે બંને રિલેશનમાં છીએ. હું તમારી સાથે રોજ વાતો કરું છું, તમને ક્યારેક ક્યારેક મળું છું. અને આમ પણ તમે દામિનીના ભાઈ છો, એટલે તમે સારા જ હશો. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. પણ દામિનીને નહીં કહેતા, હા? એ તો એ મારા મમ્મીને કહી દેશે. ના ના ના, એને કઈ વાત નથી કરવાની. દામિની માટે કોઈ સારો છોકરો મળી જાય ને પછી હું તારી વાત ઘરે કરીશ કે અમે બંને જલ્દી લગ્ન કરી લઈશું. ઠીક છે? તમે મારી સાથે લગ્ન પણ કરશો? હા, કેમ નહીં? ટાઈમ પાસ થોડો કરું છું. વાવ. પિંચ મી. આવ. ધીમે ધીમે કરવાનું હતું, પણ આ સપનું નથી. હવે જઈએ ને તો મૂવી. ચાલ જઈએ. તે કામ તો થઈ ગયું છે ને એમનું? હા હા, પછી શું છે? હું ભાઈ, નીકળું જ છું. હા ચાલ, હું ફોન કરું તને. હા બોલ. આ બેગ લઈને હા, હું 15 દિવસ માટે બહાર જાઉં છું. તો કહીને તો જા. હા, કીધું તો ખરા. મમ્મીને વાત તો કરીને નીકળ્યો. હવે તને બધાને કહેવાનું મારે? તો નહીં કહેતો ને પણ જા. સોરી, ચાલ હું જાઉં છું. તારું ધ્યાન રાખજે, તું બહાર ન નીકળતી. અને રહી વાત તો હું આવીને પછી તને એક સરપ્રાઈઝ આપીશ. ઓકે? સરપ્રાઈઝ શું? અરે સરપ્રાઈઝ તને કહી દઈશ તો એ સરપ્રાઈઝ શું રહેશે? પણ કહી દે ને, તોય હું સરપ્રાઈઝ થઈ જઈશ. તું જ્યારે સરપ્રાઈઝ લઈને આવે ત્યારે કહીશ, ઓહ વાવ ભાઈ. જો અત્યારે હું મસ્તીના મૂડમાં બિલકુલ નથી અને મારે છે ને લેટ થાય છે. હું પણ મસ્તીના મૂડમાં નથી. સારું થયું તું અત્યારે જ મળી ગયો, નહીં તો મારે તને ફોન કરીને પૂછવું પડે. મીરા મળી તને? ના, કેમ? અરે મને ઘરે મળવા આવી હતી. એને મને કીધું તું કે હું 10 થી 15 મિનિટમાં ઘરે પહોંચી જઈશ, પણ હવે ફોન કરું છું ને તો ફોન નથી ખોટું ઉપાડતી. બોલે જ તું. કેમ? હા, એટલે તને કહ્યું તો હતું એને કે એની બીજી બહેનપણીને ત્યાં મળવા જવાની છે અને એને ઘરે જતા લેટ થશે, તો ત્યાં ગઈ હશે ને? મને તો કહીને નથી ગઈ. એક મિનિટ. અરે એને જ તો કહ્યું હતું. મને ઘરે જતા પહેલા બહાર મળી હતી ત્યારે જ કહ્યું હતું કે અહીંયાથી હું સીધી એ કોઈ બીજી બહેનપણી છે ઝઘડો કરવા માટે જાઉં છું. મને મેસેજ આવ્યો છે એનો. અરે એટલીસ્ટ મને કહીને તો જાવું જોઈએ ને કે હું ત્યાં જઉં છું. તું પણ ખોટી ચિંતા કરે છે. પણ ભાઈ એને ઘણી વાર થઈ ગઈ. જો તો ખરાબ. એક તો શું કલાક થાય છે? ફોન નથી ઉપાડતી. ફોન નથી ઉપાડતી અને હમણાંથી ફોન કરું છું ને તો ફોન એંગેજ આવે છે એનો. કદાચ બની શકે કે ઘરેથી આટલો સમય તને મળવા આવી, આ બીજી બહેનપણીના ઘરે ગઈ તો ઘરના કામ થોડા બાકી હોય, ફોન કઈ આમ તેમ પડ્યો હોય. એ અમારી બેનપણી નથી, એ અમારી દુશ્મન છે. અરે રે, કે હાથાપાઈ તો નહીં કરી હોય ને એની સાથે? અરે કેવી વાત કરે છે તું? હા, આ ખોટી ચિંતાઓ ના કર. એ કઈ નાની નથી અને બહુ સમજદાર છે, મને ખબર છે. સમજદાર તો છે પણ એના ઘરનો નંબર પણ મારી પાસે નથી. એના મમ્મીનો ફોન નંબર હોત ને તો એને ફોન કરીને પૂછી લેત. ઉભો રે, એકવાર મને પાછી ટ્રાય કરવા દે. અરે પણ નહીં જ ઉપાડે. હું કહું તો છું, નહીં ઉપાડે. કહું છું કે એ કામમાં હશે, ઘરના કોઈ કામમાં હશે એટલા માટે. અને રહી વાત એના મમ્મીના ફોનની, તો એણે મને કહ્યું હતું એકવાર તને કહ્યું હતું? આજે જ કહ્યું હતું કે આપણા મમ્મી પાસે એના મમ્મીનો નંબર છે, એના મમ્મી પાસે આપણા મમ્મીનો નંબર છે. તો તારે જો હેલ્પ જોતી હોય તો મમ્મીના નંબરમાંથી ફોન કરી શકે. રાઈટ, મમ્મી પાસે નંબર છે ને તો મમ્મી પાસેથી નંબર લઈને હું વાત કરી લઉં. ક્યાં વહી ગયા છે બુદ્ધિ વગરની? મેં એને કહ્યું છે ઘરે પહોંચે ને એટલે મને ફોન કરી દેવાનો. અમે બંને છે ને ડીલ કરી છે કે એમાં લેટ થઈ ગયું હતું. હા, સોરી, મારો કહેવાનો મતલબ કે એને કદાચ ઘરે જવામાં લેટ થઈ ગયું હોય તો ઉતાવળે તને ફોન કરવાનું ભૂલી ગયા હશે. પણ ફોન કરવાનું ભૂલી ગયા છે. ફોન એંગેજ શું કામ આવે તો? આ ઘૂઘી પણ એક કામ કરે, તારે લેટ નહીં થતું હોય ને, ચાલ આપણે બને છે ને એના ઘરે જઈએ. ઓહ, હલો,
મારી પાસે એવો ફાલતુ સમય નથી કે હું તારી બેનપણી માટે થાય ને મને એમ પણ એ ગમતી નથી, સમજી તું? તને ના ગમતી તારે ગમાડીને ક્યાં જવું છે? મારી ફ્રેન્ડ છે ને એટલે તો મારા માટે તો આવી શકે ને. હું ઇન્ક્વાયરી કરી લઈશ, હું જાણી લઈશ. હા, એ ક્યાં રહે છે તું મને એડ્રેસ વોટ્સઅપ કરી દે, હું રસ્તામાંથી જોઈ લઈશ કે ઘરે પહોંચી ગઈ નહીં અને તને ફોન કરીને કહી દઈશ. બસ બરાબર, મારી સાથે નથી આવું પણ તારે એકલા એકલા ત્યાં ઇન્ક્વાયરી કરવા જવું છે. શું ફરક પડવાનો છે? અરે ચાલ રસ્તામાં આવતું હશે તો મળતો જઈશ એમ કહું છું. ફાઇન. જો જો બહુ કંઈ નહીં, મારી વાત સાંભળ તું. મારે ઓલરેડી લેટ થઈ ગયું છે અને તું વધારે લેટ કરે છે મને. મારે કામના પાર નથી અને તને છે ને તારી બેનપણીની પડી છે. આવી ચિંતાઓ કરે શું કામ? અને પહેલી વાત તો એ બેવકૂફ છે, જ્યારે જુઓ ત્યારે રખડિયા કરે છે. એને કોણ કહે છે રખડવાનું? કેવી વાત કરે છે? એ કઈ રખડતી નથી. એ તો બિચારી મને લેવા આવે છે ઘરેથી. હું છે ને અડધી કલાક રાહ જોઉં છું. અડધી કલાકમાં એનો ફોન નહીં આવે ને તો હું એકલી જઈશ એના ઘરે જોવા. ઓહ, તું ઘર છોડીને ક્યાંય નહીં જાય, એકલી તો બિલકુલ નહીં જાય, સમજી તું? પણ શું કામ? બસ હું તને ના પાડું છું ને, ઘરની બહાર પગ ના મૂકતી. અને રહી વાત એની, એક તો એ બગડેલી છે, તને પણ બગાડે છે. એ કોઈ બગડેલી નથી. મારો સાથ આપે છે એટલે તને બગડેલી લાગે છે. બગડી તો તમે લોકો ગયા છો. મારી કોઈ વાત માનતા નથી, ઘરની બહાર નથી જવા દેતા. હવે તો મને એવું લાગે છે કે તમે મને પાંજરામાં પૂરી દીધી છે. સારું, તું ગુસ્સો ના કર. સાંભળ મારી વાત, તું મમ્મીના ફોનમાંથી ફોન કરીને જાણી લે અને પૂછી લે કે ઘરે આવી ગઈ કે નહીં. ઠીક છે? હા, હું ફોન કરી દઉં છું. હા, અને ચિંતા ના કરતી, એ જલ્દી મતલબમાં ઘરે જ હશે હવે. હા હા સારું, ચાલ હું જાઉં છું. બાય, ધ્યાન રાખજે. હા બેટા દામિની, હું બધી પૂછપરછ કરતી હતી ને ત્યારે તને એવું લાગતું હતું કે મમ્મી આટલા બધા સવાલો પૂછે છે. જોયું ને આ શું થયું તારી મિત્ર સાથે? હવે તારી ફ્રેન્ડ ક્યાં ગઈ હશે, શું થયું હશે એની સાથે, એનો તો કંઈ અંદાજો નથી લગાવી શકાતો. મમ્મી, મને તો એની ચિંતા થઈ રહી છે. એ ક્યાં હશે, શું કરતી હશે, એને જમ્યું હશે કે નહીં, કેવી રીતે રહેતી હશે. હા દામિની, પણ એના મમ્મી સાથે વાત કરી? કોણ લઈ ગયું, ક્યાં લઈ ગયા, એનો કોઈ પત્તો તો મળ્યો હશે ને? આટલા બધા દિવસ થઈ ગયા. આપણા ઘરેથી ગઈને પછી મેં એને કહ્યું હતું કે તું પહોંચે ને એટલે મને ફોન કરી દેજે, પણ એનો ફોન જ એંગેજ આવતો હતો. એટલે તો મેં તમારા ફોનમાંથી એના મમ્મીનો નંબર લીધો અને એના મમ્મીને ફોન કર્યો, પણ એમને કહ્યું કે મીરા હજુ ઘરે નથી પહોંચી. એ લોકોની શું હાલત હશે, એના મમ્મી પપ્પા, એનો ભાઈ. મને એ સમજ નથી પડતી કે આ લોકોને આવું કરવામાં શું મજા આવતી હશે. એની બેન દીકરીઓ નહીં હોય, શું કામ આવું કરતા હશે? મમ્મી, જેનામાં દયા ભાવના લાગણી કોઈ વસ્તુ હોત તો આવું કામ જ ના કરતા હોત ને. મને તો એ નથી સમજાતું કે એ એટલી વારમાં ગઈ ક્યાં હશે. એ ઘરની બહાર નીકળે છે ને તો ફક્ત ને ફક્ત આપણા ઘરે આવવા માટે, આપણા ઘરેથી એના ઘરે ને એના ઘરેથી આપણા ઘરે. અમે બંને બીજે કશે નથી જતા. અરે એવું હોત ને તો હું મારી જાતે એને ઘરે મૂકી આવત, પણ આપણને થોડી ખબર હતી કે એ બિચારી સાથે આવું થશે. એક તો ભાઈ પણ અહીંયા નથી, એ પણ 15 દિવસ માટે બહાર ગયો છે. મેં એને કહ્યું હતું કે તું ચાલ મારી સાથે, એકવાર આપણે એના ઘરે વાત કરી જોઈએ, મળી આવીએ એને કે ઘરે પહોંચી ગઈ કે નહીં, પણ મારી વાત જ ના માન્યો. અને મહત્વની વાત તો એ છે કે છેલ્લે મીરા આપણી સાથે હતી. પણ બેટા, હવે તું આ ઘરની બહાર ન જાતી. કેવી વાત કરો છો મમ્મી તમે? હું ઘરની બહાર નહીં જાઉં તો મીરા કઈ રીતે મળશે? મને ખબર હોય ને કે ક્યાં ક્યાં જાય છે, શું કરવાની છે. તો શું એની રાહ જો કે જેવું મીરા સાથે થયું એવું મારી દીકરી દામિની સાથે પણ થાય? મારી સાથે કંઈ નહીં થાય મમ્મી. અને અમે બંને તો કેટલા હોશિયાર હતા. અમે બંને બેટા. નક્કી કર્યું હતું કે
આ બધી વસ્તુમાં હોશિયારી કામ ન આવે, સાવચેતી કામ આવે. જો સાવચેતી ન રાખીએ ને તો પછી આવું જ થાય. નહીં મમ્મી, મારે ઘરની બહાર તો જવું જ પડશે ને. કહ્યું ને તને, તારો ભાઈ પણ કહીને ગયો છે કે તારે ઘરની બહાર પગ નથી મૂકવાનો. છતાં પણ હું તને મીરા પાસે જવા દેતી હતી. પણ જો મીરાનું જ આવું થયું તો હું તને કેવી રીતે મોકલી શકું? હું મારી દીકરીની જિંદગી બરબાદ કરવા નથી માંગતી. એની સાથે જે થયું ને એની ગુનેગાર હું જ છું. મેં જેને કહ્યું હતું કે મને ઘરની બહાર નથી નીકળવા દેતા, તું મને મળવા આવજે, અને બિચારી મને મળવા માટે ઘરની બહાર નીકળતી હતી, અને આજે એનો જતો પતો નથી. પણ આપણને થોડી ખબર હતી કે મીરા સાથે આવું થશે? હું તો સપને પણ નથી વિચારી શકતી કે તારી ફ્રેન્ડ સાથે આવું થયું. મમ્મી, એ લોકોએ મીરાને કંઈ કરી નાખ્યું હશે તો? દામિની, આવું ન વિચાર ને. આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે મીરા સહી સલામત એની મમ્મી પાસે પાછી પહોંચી જાય, એને કંઈ ન થવા દે. હા. પણ આ લોકો એને લઈ ક્યાં ગયા હશે? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં પણ હજી પતો નથી મળ્યો એનો. ક્યાંથી મળે? કોઈને કોઈ જાણકારી જ નથી ને. અહીંયાથી નીકળી પછી ક્યાં ગઈ હતી? એનો ફોન તરત બંધ થઈ ગયો હતો. જે જગ્યાએ એનો ફોન સ્વિચ ઓફ થયો ને ત્યાં પણ પોલીસ ચેક કરવા ગઈ હતી, પણ કોઈ સબૂત હાથે નથી આવ્યું. તો પછી આ શેરીએ અને રસ્તે રસ્તે જે કેમેરા મૂક્યા છે એ શું કામના? જો છોકરીઓ આવી રીતના ન મળે તો એનો માવતર પર શું વીતશે? પણ જે હોય તે, હું તને આ ઘરની બહાર નહીં જવા દઉં. તારે આ ઘરમાં જ રહેવાનું છે. કોઈ વસ્તુ લેવા પણ દુકાને નહીં જવા દઉં. જે વસ્તુ જોતી હશે ને તને તો હું મારી જાતે તને લઈ આવી આપીશ, પણ તારે ક્યાંય નથી જવું. સારું, નહીં જા. લોકેશન તો અહીંયા જ બતાવે છે, વોકિંગ ડિસ્ટન્સ પણ છે. હાય. હાય. કેમ છે? ગુડ. તમે? ગુડ. શું થયું છે? કેમ તું થોડી નર્વસ જેવી લાગે છે? આપણે રૂબરૂમાં પહેલી વાર મળ્યા એટલે કે? ના ના, એમાં શું નર્વસ થવાનું, પણ એકચ્યુઅલી મારું મૂડ નથી આજે. અરે યાર, બસ ને, હું આટલા સમય પછી તને મળવા માટે આવ્યો અને તું કહે છે કે મારો મૂડ નથી. કેટલા સમયથી આપણે ચેટ કરતા હતા ત્યારે તો તું કહેતી કે હું તમને મળવા માટે કેટલી એક્સાઇટેડ છું, આમ તેમ, અને આજે જ્યારે રૂબરૂમાં મળવા આવ્યો ત્યારે કહે છે કે મારો મૂડ નથી. ના ના, એવી વાત નથી. આપણે લોકો પહેલી વાર મળ્યા છીએ તો હું ખુશ છું, પણ અત્યારે મારી લાઈફમાં છે ને કંઈક એવું ચાલી રહ્યું છે. મારી બેસ્ટ ફ્રેન્ડ છે એક, કેટલાય સમયથી એનો કોઈ હતો પતો નથી. છેલ્લી વાર મને મળી હતી અને પછીથી ક્યાં ગઈને કોઈને જાણ નથી. પોલીસ કમ્પ્લેન કરાવી પણ કોઈ વાત જાણવા ન મળે. હા, કદાચ એવું પણ બની શકે ને કે એનો પણ કોઈ ઓનલાઈન બોયફ્રેન્ડ હોય અને એની સાથે ચાલી ગઈ હોય. ના ના, એવી કોઈ વાત હોય ને તો એને મને કહ્યું જ હોય. મારાથી કોઈ વાત ના છુપાવે. શું નામ હતું તારી ફ્રેન્ડનું? મીરા. પણ કંઈ નહીં, એની વાતને છોડો ને. આપણે પહેલી વાર મળ્યા છીએ તો એ નથી બગાડવું. હું એ જ કહું છું કે હું તમારા શહેરમાં પહેલી વાર આવ્યો છું તો તમારા શહેરમાં અમને શું શું મળશે એ તો કહો. કંઈ ખાવા પીવાનું ક્યાં લઈ જશો, પછી બીજી કંઈ તમારા તરફથી સ્પેશિયલ ટ્રીટમેન્ટ? ફોર નેક્સ્ટ ટાઈમ. આ વખતે તો હું તમને મળવા આવી ગઈ ને એ જ બહુ મોટી વાત છે. મારી પાસે વધારે સમય નથી, કારણ કે હમણાં ન્યૂઝમાં આ બધી જગ્યાએ પેલી વાત ફેલાઈ ગઈ છે ને કે
છોકરીઓને કિડનેપ કરે છે અને એ લોકોને બહાર વેચી દે છે. એના કારણે મને ઘરેથી સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી દીધી છે. ઘરની બહાર પણ નથી નીકળવા દેતા. જેમ તેમ કરીને હું અત્યારે મળવા આવી છું બિકોઝ ઓફ યુ કે તમે પહેલી વાર મળવા આવ્યા છો. સાચું કહે છે ઘરના અને શહેરવાળા. શું કોઈ અજાણ્યાને મળવું નુકસાનકારક હોઈ શકે છે. રોનક? મજાક. ડરી ગઈ? સોરી સોરી. હું તો જસ્ટ મજાક કરતો હતો. સાંભળ, એવું કંઈ નથી અને એવું ડરવાથી કંઈ થતું નથી. શહેરમાં લાખો છોકરીઓ છે. શું બધાએ ઘરમાંથી બહાર નીકળવાનું છોડી દીધું? તો ચાલ ને ક્યાંક જઈએ ને, બેસીએ ને ક્યાંક. નહીં, હવે તમે તો રોકાવાના જશો ને અહીંયા, કારણ કે તમે આવ્યા છો તો ડાયરેક્ટ તો નહીં જતે રહો ને. આઈ મીન 2-3 દિવસ તો રોકાશો જ ને. 2-3 દિવસ તો બહુ ઓછા ના કહેવાય. હું તો અહીં સેટ થવાનું વિચારતો હતો. શું? મેં તને એકચ્યુઅલી કહ્યું નહોતું. મેં કીધું કે રૂબરૂમાં મળીને જ તને સરપ્રાઈઝ આપીશ, પણ હું અહીંયા એક ઘર ભાડે રાખું છું અને એના માટે જ હું તને મળવા આવ્યો છું. તારે મારી સાથે આવવાનું છે. નો પ્લીઝ જો નાનો પાડ. હું ઘર જોવા જાઉં છું. અહીંયા મેં કંઈ જોયું નથી. પણ અચાનક કેમ અહીંયા શિફ્ટિંગ કર્યું? એ બધી રસ્તામાં વાત કરશું ને. ખાલી એરિયા જો અને મને કહેજે કે અહીંયા રહેવા આવાય કે નહીં. તને વધારે ખબર હોય. મારી સાથે તો પ્લીઝ. 5 મિનિટ લાગશે, પછી હું તને ડ્રોપ કરી દઈશ. પાકું 5 મિનિટ? 7 મિનિટ મેક્સ, બસ. ફાઇન. મારા ઘરેથી ફોન આવે ને એની પહેલા હું ઘરે પહોંચી જાઉં. ફોન આવે તો તું નીકળી જજે. ઓકે, જઈએ. હું તને લોકેશન બતાવું. આ કઈ એડ્રેસ છે, કઈ સાઈડ જવાનું તું મને કે સાઈડ આપણે. હા, આ તો અહીંયાથી રાઈટ જવાનું છે. ઓકે, તો ચાલો જઈએ. આ લોકેશન તો મેં જોયું છે. ચાલો. હા. હા, ફોટો જોયો? નવો માલ આવી ગયો છે. હા, એકદમ મસ્ત. ભાવ બોલ. હે? હેટ 2 લાખ. ફોટો જોયો નહીં તે? 20 વર્ષની છે ખાલી, અને એ પણ એકદમ સુંદર. એના 2 લાખ ન હોય, મિનિમમ 5 લાખ થાય. ઓ ભાઈ ઓ, આટલી મહેનત અમે કરીએ અને બધું તમારે જ કમાઈ લેવાનું છે. 3 નહીં 4 લાખમાં ડન થશે. નહીંતર પછી બીજા સાથે વાત કરું. ઓકે, હા ડન છે, ડન. હા, લોટરી લાગી ગઈ ભાઈ, જેકપોટ. ક્યાંથી ઉપાડીને લાવ્યું આને? ગમે ત્યાંથી ઓનલાઈન મળી ગઈ હતી. અરે પણ તને આ શહેરમાં આવવા માટે કોને કહ્યું હતું? તારું કામ બીજા શહેરમાં છે ને, તો અહીંયા હું સંભાળું છું ને, તો બોસને તને મોકલવાની શું જરૂર હતી? આપણે અહીંયા કામ થાય એમ હતું. આ કેટલા ટાઈમથી ઓનલાઈન પાછળ પડી હતી. ના, ત્યાં છે ને તારાથી કામ થયે કેમ નહોતું, એટલા માટે તે વિચાર્યું કે અહીંયા સારું કામ બતાવવું. એટલે બોસને તારા પ્રત્યે વધારે એમ થાય ને કે ના, વધારે કામ તો રોનક જ કરે છે, હું નહીં. તો બોસને મને અહીંયા આવવાનું કેવું પડ્યું? તો એની પાછળનું કંઈક કારણ તો હશે ને. તમારું કામ ઘટી ગયું છે, બરાબર સ્ટોક સપ્લાય નથી થયો અને ડિમાન્ડ વધતી જાય છે. એટલા માટે પછી બોસે મને કીધું. કરું છું ને કામ, તો કામ નથી કરતો. હું તારું કામ લેવા નથી આવ્યો. તું કામ વધારી દે એટલે હું પાછો ચાલ્યો જઈશ. હા, કેટલામાં ડીલ કરી છે? 4 લાખમાં ડન થયું છે. એટલે તો કહું છું લોટરી લાગી છે. 4 લાખ રૂપિયાની આઈટમ મળી છે. હા, અને તને પણ તારો કટ મળવાનો જ છે ને. ખોટી ઉપાધિઓ શેની કરે છે? હા, પણ તને ખબર નથી અત્યારે આ પોલીસની મગજમારી વધારે ચાલે છે. એનું ટેન્શન ન લે, એ જોયું જશે. અરે એનું બેકગ્રાઉન્ડ તો જાણવું પડશે ને. બેકગ્રાઉન્ડ હવે મળે તો બેકગ્રાઉન્ડ જાણવાનું ને. હવે એ મળવાની જ નથી પાછી. હવે એનું બેકગ્રાઉન્ડ ને હવે થઈ ગયું તો થઈ ગયું. બેકગ્રાઉન્ડ જાણીને પાછી મૂકવા જવાના એને. તો સૌ નાની લાગે છે. 20 વર્ષની જ છે ને. મસ્ત. હા, શું કર્યું તે? ભલે આ જગા જાગી જશે, અવાજ ના કર. સાલા મારી બેન છે આ. તને જરાક પણ શરમ ના આવી? મેં તને કહ્યું હતું ને પહેલા ફોટો મને મોકલજે, મારી સાથે વાત કરજે. અત્યારે એને તું જા અહીંયાથી અને એને અત્યારે મૂક્યો. જો ભાઈ, એ તો નહીં બને. અને આટલો મસ્ત માલું હાથ ના લગાવતો.
નકર હાથ તોડી નાખીશ તારો. ભાઈ દામિની, તું અહીંયા કેવી રીતે આવી? બેન, છોડ એને. એ છોડ, એ મારો માલ છે. કહ્યું ને, બેન છે મારી. એ જે હોય તે, ધંધો પહેલા. ધંધામાં કોઈ ભાઈ બેન નથી હોતું. ચલ છોડ. ભાઈ એનો સોદો થઈ ગયો છે. સોદો થઈ ગયો તો ભાડમાં ગયો સોદો. ના પાડી દે. અને ના, ગમે નહીં. ત્યાંથી બીજી છોકરી ગોતીને એને આપી દે. ઠીક છે? કોણ છે અને શેની વાત હા, કરે છે? કઈ નહીં. તું છે ને અત્યારે અહીંયાથી જા. તું ઘરે જા, હું ઘરે આવું છું. હા? તું જા. ક્યાંય જવાનું નથી. તારે જાણવું છે ને શું થઈ રહ્યું છે. તારી પેલી ફ્રેન્ડ ગાયબ હતી ને, મીરા. તું હા, એ આની ગર્લફ્રેન્ડ બકવાસ હતી. બંધ કર ને. અમે લોકો છે ને એને વેચી નાખી. અડધો ભાગ એને પણ મળ્યો છે. અને ભાઈ, શું બોલે છે? હવે તારો વારો છે. હું એને જવા. તું તો મને પ્રેમ કરતો હતો ને. આ પણ મીરાબેન એવું જ કહેતો હતો કે એને બહુ પ્રેમ કરે છે અને પછી વેચી નાખી. હા, ખોટો માણસ છે. મેં તને ના પાડી હતી ને કે કોઈ પણ માણસ ઉપર ભરોસો ના કરતી. તો પણ તો તને કેમ ખબર કે આ ખોટો માણસ છે? કયા ડીલની વાત કરતો હતો? એને કેમ ખબર કે મીરા અરે. ગાયબ છે? મને ખબર પડી કે તું અહીંયા છે એટલે તને બચાવવા માટે આવી ગયો. એને કેમ ખબર કે મીરા તારી ગર્લફ્રેન્ડ છે? જબકે મને તો એ વાતની ખબર જ નથી. જો દામિની, એ બધી વાત હું તને પછી જણાવીશ ને. આપણે ઘરે જઈને વાત શું કરશું. ચાલે છે આ બધું? હું તને કહી તો રહ્યો છું, કઈ નથી ચાલી રહ્યું. આ ખબર નહીં તને. મારા ભાઈને તું કઈ રીતે ઓળખે છે? પાર્ટનર છે મારો. અમે બંને 50-50. તું બંધ થઈશ, તને તારા પૈસા મળી જશે. ઠીક છે? પૈસા જોવે છે ને તારે? બોસને જવાબ તું આપીશ હા, જવાબ હું આપી દઈશ. તો મને કઈ વાંધો નથી. તું આ બધામાં ઇન્વોલ્વ નથી. તો કયા બોસની વાત થાય છે? હા, કયા પૈસાની વાત થાય છે? કોઈ નહીં. તું છોડ ને દામિની. હવે તો સાચું બોલ. મીરાને તેજ ગાયબ કરીને તું જ બધી છોકરીઓને ગાયબ કરતો હતો. અરે ઘરે તો એટલો શરીફ બનીને રહી છે. ઘરે તો મમ્મીને બહુ મોટી મોટી વાતો કરતો હોય છે. હવે સમજી ગઈ. વાતો કરે જ ને. મને ક્યાંથી ઘરની બહાર નીકળવા દે? તને ખબર હતી કે તારા જેવા તો 17 શહેરમાં છે. 17 નહીં, ઘણા બધા. 17 થી પણ વધારે. હે? અને આ અમારો બિઝનેસ છે. શું કીધું? બિઝનેસ. એને ખબર હતી કે જે કરી રહ્યો છે ને ખોટું છે. અને જો કદાચ એની જ બેન સાથે આવતો છે તો એની બેન ક્યારે પાછી નહીં આવે. નર્ક કરતા પણ બદતર હાલત કરશે એની. ડરતો હતો ને કે ક્યાંક મારી બેન સાથે એવું ન થાય. ના, એવું ક્યારેય નહીં થવા દઉં. હું તને કહું છું ને, જો આમાં હું ફસાઈ ગયો છું. ફસાઈ ગયો છે? હા, ફસાઈ તો તું ગયો છે. કારણ કે વાત હવે તારી બેનની આવી છે ને. તારી બેનની પણ ડીલ કરીશ. તારી બેનને પણ ધંધા કરવા માટે મૂકીશ. મને આ બધા ડ્રામામાં ઇન્ટરેસ્ટ નથી ભાઈ. મને મારો કટ મળી જવો જોઈએ. હવે તમે બંને સમજો શું કરવાનું છે. વેચી નાખ ને. જો તારે એને પૈસા આપવા પડશે. તો એક કામ કર, ચાલ બોલાવીને પાછો ને. જો, મને વેચી દામિની, નાખ. દામિની, કેટલી બહેનો દીકરીઓને દામિની, તે વેચી નાખી. દામિની, મારી વાત સાંભળ. મને કેમ નહીં વેચે? મારાથી ભૂલ થઈ ગઈ. હું તારી બેન છું એટલે. ના, હું તારી સાથે ક્યારે આવું નહીં થવા દઉં. અને હું નથી ઈચ્છતો કે આવું કોઈની સાથે થાય. પણ હું મજબૂર હતો. આ લોકોની સાથે ફસાઈ ગયો હતો. હું એક નોકરી ગોતવા માટે નીકળ્યો હતો, પણ શું કરું? એક બેનની જવાબદારી. બેન ના કહીશ. મને શરમ આવે છે. તને ભાઈ કહેતા મને શરમ આવે છે. કેટલી બહેનોથી કર્યું ને તે પીકી નાખી. એ લોકોના પણ ભાઈ હશે ને, એ લોકોનો પણ પરિવાર હશે. મને તું ના વેચી શક્યો કારણ કે હું તારી બેન છું. મેં પણ કોઈની બેન હતી, કોઈની દીકરી હતી. તે બહુ ખોટું કર્યું છે ભાઈ. બોલ. જ્યારે મારા પર વાત આવી તો તે પીછેહટ કરીને. તો શું કરું? મારી બેનને થોડો જોઈ શકો આ રીતે? અરે તો કોઈ ભાઈ ના જોઈ શકે. કોઈ ભાઈ પોતાની બેનને આ રીતે ના જોઈ શકે. તને જરાય શરમ ના આવી? જરાય વિચાર ના આવ્યો કે હું બીજાની બેન સાથે આવું કરું છું? તો મારી પણ એક બેન છે, મારી પણ એક માં છે. માફ કરી દે. માફ તો નહીં કરું તને.
અને રહી વાત મીરાની તો એ તને પ્રેમ કરતી હતી, એની આંખોમાં દેખાતું હતું. નાનીથી નાની વાતે મારી સાથે શેર કરતી હતી. એક લિપસ્ટિક પણ લાવી હોય ને તો પણ મને કહેતી હતી. અને તને પ્રેમ કરી હતી ને એક પણ વાર મને વાત ના જણાવી. તારા પર કેટલો વિશ્વાસ કર્યો હશે એને. મીરા ક્યાં છે? મીરા ક્યાં છે? મને નથી ખબર. અહીંયાથી વેચ્યા પછી ખબર નહીં કયા દેશમાં મોકલી દે છે. તને ખબર છે એની આખી લાઈફમાં એને કોઈ દિવસ કોઈ છોકરા સાથે વાત નથી કરી, સામું પણ ના જોતી હતી. તને પ્રેમ કરીને બહુ મોટી ભૂલ કરી છે. તેને જ્યાં પણ વેચ્યું હોય ત્યાં જે પણ કર્યું હોય એની સાથે. મને મીરા પાછી જોઈએ અને અત્યારે ને અત્યારે હું પોલીસ સ્ટેશન જાઉં છું. બેન, હું તારી બેન નથી. સમજ છે કે તારી બેને તે વેચી નાખી છે. દામિની, દામિની!